હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો મજામાં જઈશો ગાઈઝ, એવી હું આશા રાખું છું. એની સાથે આપણી મોર્નિંગ બ્લોગ શરૂ થઈ ગયો છે. અને જેવી રીતે તમે સવારમાં જોયું, બોલો આપણે લઈ લે આપણે કાંદા પૌવા હારે ચા દૂધનો નાસ્તો કરી લીધો છે સરસ મજાનો. અને સવારમાં સપના દીદી આવ્યા હતા નહીં, કેમ કે એને છે ને રાતે કેવું થયું હતું ખબર, એને જોબેથી છૂટ્યા નહીં, તો અમારી બાજુ સિટીમાં જોબ છે, તો ત્યાંથી છૂટ્યા ને તો પછી ટ્રેન બે કેન્સલ થઈ હતી, છેલ્લી બે ટ્રેન કેન્સલ. તો પછી એના ઘરે જવામાં તો દૂર હતું, તો પછી ટેક્સી લઈને અહીંયા આવી ગયા હતા. તો પછી અહીંયા જ રોકાણા હતા રાત. પણ ત્યારે કઈ નિંદરમાં હતા બધા, એટલે કઈ બ્લોગ લીધો નહોતો. તો બસ સવારે અમે હવે નાસ્તો કર્યો છે ને ફ્રેશ થઈને બેઠા છીએ. હવે થોડું ઘણું મારે એડિટિંગનું કામકાજ છે એ પતાવી દઉં, અને પછી આપણે નક્કી કર્યું છે ડિસેલ્ડોર્ફ જવાનું. તો ત્યાં જઈએ અને તમને બતાવીએ. અને ખાસ કરીને અમે છે ને H&Mમાં જવાના છીએ કલેક્શન ત્યાંનું જોવા માટે, કેમ કે અહીંયા અમે અમારા સિટીનું તો જોઈ લીધું છે કે એમાં બહુ મજા નથી આવી, તો હવે ત્યાં જઈએ છીએ. અમારે કપડાં થોડા ઘણા લેવાના વિચાર છે એટલા માટે. તો ચાલો હવે ત્યાં જઈએ અને ફટાફટ પહેલાં તો રેડી થઈને પછી નીકળીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના નવા દિવસની શરૂઆત સાથે નવો સુવિચાર. આપણી બધી જ ભૂલોની ભરપાઈ થઈ શકે, આપણી બધી જ ભૂલોની ભરપાઈ થઈ શકે, પણ માણસને ઓળખવામાં કરેલી એક પણ ભૂલ જિંદગી બરબાદ કરી નાખે. તો આજના દિવસની અપડેટ. છોકરા બધા ફાર્મ પર જવા તૈયાર થઈ ગયા છે અને બધાને ભૂખ લાગી છે, તો આપણે પહેલા એમને નાસ્તો કરાવશું અને પછી ક્યાં જવાના નેક્સ્ટ તમને હું બતાવું. બધા કપડ બપડા લાઈન રેડી થઈ ગયા છે. ધમાલ મસાલા. આ જો કામરેજના ફેમસ ગાંઠિયા, ચા, સંભારો, સમોસા સાથે ચટણી, કઢી, સમોસું, સમોસી વગેરે વગેરે જો લુપ્ત ઉઠાડે છે. અને આ આપણો પૂરી અને એનું ફ્રેન્ડ સર્કલ અને એના મોટા પણ ફ્રેન્ડ સર્કલ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે અમારું સંકલ્પ મિત્ર મંડળ ફેમિલી સાથે એક ફાર્મમાં મજાક મસ્તી ધમાલ કરવા જાય છે. હવે એ છે ને ખાસ જોયા જેવું હશે કે અમે કેવી ધમાલું કરી છે. પર્સનલ ખાલી જોવાનું જ છે કેવી ધમાલ મસ્તી ને શું શું ખાય છે, બધું હાથે બનાવીને. અમારે ભજીયાના માસ્ટર છે વલ્લભભાઈ વિરાણી, પીસી સરદારા અને સાથ સહકારમાં વિક્રમભાઈ. બધાને કાંઈક ને કાંઈક ખાસિયત છે, બધાને કાંઈક ને કાંઈક બનાવતા હવે જો દાઈટ શરીર તો કેસે ભાગવાનો. ઈ નહોતું કરતું ભાઈ બધું. પેલી એક કોથળી હું કેસે શકતો લઈ જાઓ. એ ખાટલા રાખો, એક કામ કરો. આમાં પ્રશ્ન એવો છે, ગેસ તો છે પણ બળતણ છે ને એ બધા સોમાહાના ઘરે આવી ગયા છે ને પરળી ગયેલા છે, એટલે ધોવાડાથી છે ને પીસી સાહેબને ત્રાસ લાગે છે, પણ હવે ચલાવે છે હરવે હરવે, વાંધો નથી, પણ મજા આવે. સરખાય છે એક જો કઈક મજા આવે. પેલું નું કામ બહુ મોટું છે. ડાયરા ને રામ 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 રામ. આ બધું અમારા ગાયને જોઈ જોઈને આમ મનમાં પાણી આવી જતું હોય છે. ઢોકળી, મકાઈ ને સિંગ ને હજી ઘણું બધું આવશે. આપણે છે ને આ ઘરે પોતાનું મારે, પણ અહીંયા હવે ફાર્મમાં આવ્યા છે એટલે ક્યાં જવું. આ અમારે પીલું અને ત્યારથી અમે આને પીલું પટેલ કહી છે. હા, એટલે અમારે છે ને કરતા હરતામાં જાદે ભાઈ પીલું આડો આવ્યા જ કરશે, એટલે થોડોક આનંદ લેજો બધા. જો અમારે પીસીભાઈ ને જો હાથ દુખે છે ને તો એને એમ થાય કે નહીં મારે છે ને બધાને એમ મસ્તીનું ટેસ્ટી ખવડાવે ને. આ અમારે પીલુભાઈ ઝાડું લઈને આટા મારે છે. હવે એ નકરું સાફ સુફ જ કરે છે. અમારા દાદા, અમારા સંકલ્પના મહિલા મંડળ તથા બાળ ગોપાલો, જો કોઈ ફોનમાં ને કોઈ કુંડમાં, કોઈ આમ ખાટલે, આમ જો અમારે જોવાનું એક મસ્તીનો ફોનમાં ઘૂસવાનું છે. અને હવે છે ને જો
આ છે ને મીઠો લીમડો લેવા હાટુ ઉપર ચડ્યા છે વરસાદી વાતાવરણમાં. તો સીધું પેલું પટેલ એટલે જો આ જો સન્ડે ની સફર કરવા બધા આવ્યા છે ગ્રુપ મિત્ર મંડળમાં પરિવાર સાથે. તો આપણે સોટે ઉસ્તાદ આવી ગયા છે, તો જરાક આપણું ઇન્ટ્રોડક્શન કરાવો. શું નામ છે આપનું? ભવ્ય. સરસ. ચાલજી, હવે કેવું ફાવે છે? સરસ. તો જો ફ્રેન્ડ્સ, ડ્યુસેલડોર્ફમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જે લોકો ડ્યુસેલડોર્ફમાં રહેતા હોય ને એ લોકો લાઈક ને કમેન્ટ કરી દેજો. અને અહીંયા આપણે H&M અને ન્યુયોર્ક કરે દેખાઈ ગયું છે. તો હવે બસ આપણે બહાર નીકળવાનું. 10 વાગે ઉતર્યા છીએ આપણે ટ્રેનમાંથી. હવે નીચે ઉતરીએ અને હમણાં જ મેં જોયું કે જે H&M છે ને એની બાજુમાં જ સ્પાર્ક વાળી બેંક છે. જો શોપિંગ કરતા કરતા પૈસા ખૂટી જાય તો બેંકમાંથી પૈસા કાઢી આવવાના. આ ટ્રેન વાળા ગયા બોલવા નથી દેતા પણ. તો ચાલો હવે નીચે જઈએ એ બાજુ, અને જે નવું જે સફર હશે ને તમને બતાવવામાં આવશે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો છે ને અહીંયા પહોંચી ગયા. તે બાજુમાં જ છે જો કે મોલ, અને અહીંયા આવી ગયું છે આપણું H&M. जिसका मुझे था इंतजार वो H&M आ गया. यशवी ક્યાં ગઈ? આ છોકરી છે ને જોતી ગમે એ શોપમાં આવી જાય છે. जहाँ पे सेल देखा नहीं वहाँ पे लोग जाते नहीं, तो कि हमारे से यहाँ ऐसा ही होता है. यशवी हाल यहाँ पे देख लीजिए यशवी मैडम. આ કાપડમાં જો યશવી દીદીને એવું કેવું છે કાંઈ સારું નથી ને તો 25 યુરોનું છે. અહીંયા કલેક્શન છે એમ તો થોડું જો તમે જોઈ શકો છો. અને અમે થેલી ભરી લીધી છે. અમે હવે ટ્રાય કરશું, મેળ આવશે એકાદું તો લેશું. બાકી સેલના નામે સેલ નથી. તાર ફોન લાગે તો એવું ફ્રેન્ડ્સ, અમે આખી થેલી ભરી લીધી છે. અને હવે આમાંથી કેટલી વસ્તુ લેવી ને એ જોવાનું છે. આજે અમને ટ્રાય કરવા માટે લીધા છે. તો ચાલો હવે નીચે છે ચેન્જિંગ રૂમ, તો જઈએ ત્યાં અને ટ્રાય કરીએ. હું યશવી મજા આવે છે હે ને? કંઈ વાંધો નહીં, ચલો. તો ફ્રેન્ડ્સ, આપણે H&M માંથી બેક વસ્તુ લઈ લીધી છે અને હવે આવી ગયા છીએ મ્યુલરમાં. અહીંયા અમે પરફ્યુમ જોયા ને, 1 નંબર પરફ્યુમ, પણ ભાવ તો 1 નંબર એટલે 1 નંબરથી ઉપર ભાવ. એકાદું બહુ તમને મારા ઉપર પ્રેમ આવતું હોય ને ગાઈસ તો એકાદો પરફ્યુમ ગિફ્ટ કરી દેજો ને સીએ તો. મને તો બહુ ગમ્યો, મસ્તીનો હતો. તને ગમ્યો ને? આ દીદીને તો શરદી છે ને તોય ગમ્યો. તો હવે અહીંયા બસ આ બધી બ્યુટી પ્રોડક્ટ્સ જોઈએ છીએ આપણે. તમે નિહાળો થોડી, અમે નિહાળીએ. ગાઈસ અહીંયા વ્હાઈટ ને ગ્રીન ને એવી બધી છે. આમ ટ્રાય કરી છે. બતાવી તો લે ને ઓલી બાજુ. અરે આ દીદી પણ જો અહીંયા મેં ટ્રાય કરી હતી પણ મેં દુખી નાખી છે એટલે નહીં બતાવી. તો ગ્રીન છે એ ટ્રાય કરી બતાવું. ગાઈસ હવે આપણે આવી ગયા છીએ બહાર અને બેઠી ગયા છીએ મેંગડીની આઉટસાઇડમાં. આપણે શું ઓર્ડર કર્યું? ફ્રાઈઝ કર્યું અને એપલ પાઈ. હા, એપલ પાઈ, એ 2 વસ્તુનો ઓર્ડર કરી દીધો છે. અહીંયા બિલ આવી ગયું છે અને અહીંયા બેસી ગયા છીએ. હે ને? મજા આવી? એ દીદીને થોડીક શરદી થઈ ગઈ છે એટલે એમ થાય છે નહીં. તમે ખાઈ પી ને પછી ઘર બાજુ વળશું ધીમે ધીમે એમ. બીજું તો હું વેકેશન કે નહીં અમારે એટલે આમ રખડવી. હે ને? હેલો ગાઈસ, અમે ઉપરકોટના કિલ્લે આવ્યા છીએ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે અમે બધા ઉપરકોટ જુનાગઢ આવ્યા છીએ. તો રૂહીબેન, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. હા, સરસ. વાતાવરણ કેવું છે? વરસાદી વાતાવરણ છે અને મજા જ આવે છે. બધાય બાળકોને આગળ બીજા બધા મેમ્બરની તમને મુલાકાત કરાવીએ. હમણાં ફોટો પાડવા ગયા હતા તો હું ખાબકી ગયો તો થોડોક જરીક. કેવી મજા આવે છે? શું જોયું અહીંયા તમે? અહીંયા અમે ઉપરકોટ આવ્યા છે. વાવ જોઈ, વાવ. હવે આપણે રાણીની વાવ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં નામ છે. સોરી, હળીકડી વાવ. આ અજયભાઈ છે મારા મિત્ર. કેવી મજા આવે છે? અરે મોજે મોજ ને? કાઈ નો ઘટે, જિંદગી ઘટે જિંદગી.
નિહારિકા ધર્મ હાય કર દે હું કહું ભાઈ હાલો આ રૂહીના મામા છે મામી છે આ બે એના છોટા છોટા ભાઈ બહેન રીવા અને રિયાન હેલો ગાઈઝ નવગણ કૂવો જોવા જાય છે ધમભાઈ કેવી મજા આવે છે મસ્ત મજા આવે છે જોઈ લેજો આ ઉપરથી ટોપ વ્યૂ અહીંયા વિદ્યા નિહારિકા રૂહી થાકી ગયા છે અને ધમુભાઈ ધ્રુવભાઈને રિયાન્સના કિલોમીટર પૂરા થઈ ગયા છે હાય કરી દો બધાય હા જો રીવા હાય હાય કરી દો હાય હાય એવરીબડી ઋતિકાબેન તો આવ્યો ત્યારે આપણે અહીંયા પાછા આવશું બહુ મજા આવી જગ્યા છે અને ચોમાસાનું એકદમ આમ આહલાદક વાતાવરણ છે જુનાગઢની મધ્યમાં ઉપરકોટ વાવની અંદર નાવા જવું છે હે દુલા હાલો થાકી ગયા છો બધા હવે હાઈ ક્લાસ અને અમુકે તો જો મોબાઈલ પકડી લીધો છે અને ખોરો કોનો છે એ નથી ખબર તમે જો એના અંકલના ખંભે બેઠો છો હવે અહીંયા સામું જો તબો કહી દે હેલો ગાઈઝ હાલો ઉપરકોટ થી બધા આવી રહ્યા છે દર્શન કરી લ્યો જય બજરંગબલી તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને તો છે ને થોડો ઘણો નાસ્તો કર્યો હતો એટલે કાંઈ બહુ ભૂખ હતી નહીં પણ અત્યારે 10 વાગ્યા છે ને અમને ભૂખ લાગી રહી છે સો વાવ ઊંઘ આવે છે ને ભૂખ લાગે છે તો હવે મેં વિચાર એવો કર્યો કે છે ને હમસ અને બ્રેડ ખાઈ બતાવીએ તો જોઈ શકો છો આપણે આવું ઇટ્સ ગરમ ગરમ કેમ કે મેં છે ને હે બ્રેડ ને હમસ બે કરીને ઓવનમાં મૂકી દીધું એટલે મસ્ત હવે ગરમ ગરમ છે એની સાથે થોડુંક એવું જ્યુસ એન્જોય કરી લઈએ અને પછી આપણે સુઈ બતાવશું અને આમાં મારે તમને કંઈક કહેવાનું હતું ગાઈસ હું ભૂલી ગઈ અહીંયા ડબ્બી ભરવામાં આવી રહી છે અને આપણે નાસ્તાના ડબ્બા પેક થઈ ગયા છે ફોર વોટ ફોર જોબ અને એમાં ભર્યું છે શું આપણે અહીંયા ખાલી થઈ ગયું છે કેમ કે આપણે કાલ ગાઈસ બનાવ્યા હતા સમોસા અને અત્યારે એના કરી નાખ્યા હતા પરોઠા મસાલાના નકર કો કેમ કે આણે હું સમોસા ને પરોઠા કરી નાખ્યા હતા અને હવે આપણે નીકળશું જોબ માટે બરાબર જો અહીંયા હમણાં ડિઝાઇન પડશે મસ્ત મસ્તની સરસ ચાલો લેટ્સ ગો